હેલો ગાઈસ, નમસ્તે મિત્રો, જય માતાજી. કેમ છો બધા? વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. મિત્રો, ઘણા સમયથી હું વ્લોગ નહોતો બનાવતો. એનું કારણ છે કે અમારી વાડીમાં ફાર્મમાં કામ ચાલુ છે. તો અત્યારે પણ હું અહીંયા મારા ફાર્મ ઉપર જ છું અને કામ ચાલુ છે. તો મેં કીધું ઘણા સમયથી વ્લોગ નથી બનાવ્યો, તો અમારા દર્શક મિત્રોને પણ એમ થતું હશે કે વ્લોગ બંધ કેમ થઈ ગયા છે. પણ ચિંતા ન કરતા, હું તમને મારા ફાર્મ ઉપર કામ ચાલુ છે અને મારે જે એક્ટિવિટી છે મારી રોજની સી છે ફાર્મ ઉપરની, તમને આ વ્લોગની અંદર બતાવીશ. મિત્રો, કાનજીભાઈ ઝાડની નીચે બેઠા છે. મને લાગે ચાયની તૈયારી લાગે છે. હાલો તો બનાવીએ ચાય. હા, કાનજીભાઈ ચાય બનાવે છે. કાનજીભાઈ, થોડીક પીવડાવજો. તો અત્યારે મિત્રો 10:30 વાગ્યા છે અને કાનજીભાઈને હું ચા પીએ છીએ. અને પછી સવારના ભાગમાં કાનજીભાઈ આટલી ન જોયો, રાત છે. ચિત્ત સે ચાય પીરા દે મુજા જાનીડા. ભલે. તો મિત્રો 11:30 વાગી ગયા છે રાતના અને હવે હું આરામ કરી લઉં. પછી વહેલી સવારના ઉઠવાનું છે. તો હું બતાવું તમને અમારી આ જગ્યા કે હું ક્યાં આરામ કરું છું. ખુલ્લી છત ઉપર આરામ કરીશ. વીજળી પણ છે આ બાજુ, એટલે વરસાદ આવશે. જોવા પડી વીજળી. અત્યારના 12:30 વાગી ગયા છે અને વરસાદ ધીમું ધીમું પડી રહ્યું છે. બારે વીજળી બહુ પડે છે. વીજળી બહુ પડે ભાઈ, ખતરનાક છે હો. વરસાદ ચાલુ થઈ ગઈ ભાઈ. આગાહી હતી આજે. ઓહો, વીજળી નતો પડે. આજુબાજુના વિસ્તારોમાં તો કરવા પડ્યા છે. પાણી થઈ ગયું ભાઈ. વરસાદ જોરદાર ચાલુ છે હો ભાઈ. બારે રાતના વરસાદ પછી સવારના 6:30 વાગ્યા છે અને પછી હવે ચા પાણી કરશું. હવે આજે કંઈ કામ થાય તેમ નથી, કારણ કે વરસાદ પડ્યો હતો એટલે બધું આ ભીંજાયેલું છે. જમીન પણ ધોવાઈ ગઈ છે. કાલે રાતના 12:30ની આસપાસ વરસાદ ચાલુ થયો હતો અને ફૂલ ગાજવીજ સાથે હતો. થોડીક વાર પણ જમાવટ જોરદાર હતી. તો આજે તો વાડીમાં કામ તો નહીં થાય, પણ કદાચ 2 દી રહીને કામ થશે. તો ત્યારે આપણે આ કામની અને ટ્રેક્ટર ઉપર કામ ચાલુ છે એટલે ટ્રેક્ટરનું કામ કરશું આપણે. ખેડ તો આવા વરસાદ થયા પછી પાણી થઈ ગયું છે ખેતરની અંદર, એટલે હવે કામ ન થઈ શકે. પણ 2 દી રહીને કામ ચાલુ થશે.
કાનજીભાઈ ગોળ ગરમ કરી અને ચાસણી બનાવશે, પછી ચોખા રાંધી અને કૂતરાઓને ખવડાવશું. અને ચા પણ તૈયાર છે. અરજી પાટી અહીંયા માટીનું કામ કરે છે, લેવલ કરે છે. હાલો ગોળ ચડી ગયો છે, હવે ચાસણી બનશે. કાનજીભાઈ ચાસણી બનાવશે જોરદાર, પછી કૂતરાઓ મીઠી ભાત ખાશે, ચોખા ખાશે. ને પક્ષી મારો બનાવે છે, જુઓ દેખાય છે. વાહ, આ મીઠી ભાત કહેવાય કે ચોખાની અંદર ગુડની ચાસણી મિક્સ કરી અને બનાવી અને કૂતરાઓને ખવડાવીએ છીએ. કારણ કે કૂતરાઓ છે 12 થી 15. હવે બધાને તો રોટલી પહોંચે નહીં, તો બધાને એક મોટા ટોપલામાં મીઠા ચોખા બનાવી અને આપી દઈએ. સેવાની સેવા થાય અને બધાને મળી પણ જાય ખાવાનું. ચાસણી નાખી દે ભાઈ. હલો મિત્રો, તો 2 દી પહેલાં વરસાદ પડ્યો હતો અને હું આજે આવ્યો છું 2 દિવસ રહીને. પણ આજે ટ્રેક્ટરનું હજી કામ થાય એમ નથી, કારણ કે હજી જમીન ભીંજેલી પડી છે, હજી એમાં ભેજ છે જમીનમાં. આજે તો ખાલી બંગલામાં મકાનમાં બારીનું કામ ચાલુ છે, બારી લાગે છે, તમને બતાવું. ચાલુ છે બારી. હલો મિત્રો, આજે એક સરપ્રાઈઝ છે કે હજી ફેમિલીને ખબર નથી હું વાળ કપાવવા જાઉં છું. મારા મોટા વાળ છે ને, તો હું બધાને સરપ્રાઈઝ આપીશ. તો મિત્રો હવે આની વારી આવી ગઈ છે કપાવવાની, અને સાથે અલ્તાફભાઈ પણ આજે કરી નાખી આજે કમલેશભાઈને ન્યૂ લુક. હા, તો મળીએ. કટિંગ કરાવી લીધી છે અને હવે નીકળીએ ઘર તરફ અને બધાને સરપ્રાઈઝ આપીએ. બાય બાય. અને આમને આમ મારા વ્લોગ નિહાળતા રહેજો અને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો. ધન્યવાદ.